નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદર અંતર્ગત આવેલી વિવિધ પીજીટી, ટીજીટી તેમજ પ્રાઇમરી ટીચર્સ તેમજ બાલવાટિકા શિક્ષક માટેની ભરતી જાહેરાત વિશે વિગતવાર જોઈએ મિત્રો, તો નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદર ઇઝ અ CBSE co-ed school administrated by the Indian Navy. The school is equipped with the latest educational aids and infrastructure. The school is functioning up to standard 12th. Invites application for the post of postgraduate teachers, English, Biology, Physics and Physical Education. Trained graduate teachers, English, Maths તેમજ સાયન્સ તેમજ પ્રાઇમરી, PRT, જનરલ, બાલવાટિકા, કિન્ડરગાર્ટન તેમજ ટીચર, નર્સરી ટીચર તેમજ IT આસિસ્ટન્ટ માટેની અહીંયા કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। Eligible candidates may download the application form and submit the same along with a resume to ncsporbandarrecruitment@gmail.com પર, તેમજ હાર્ડ કોપી ટુ સ્કૂલ બિફોર 30 નવેમ્બર 2024, એટલે કે મિત્રો 30 નવેમ્બર 2024 પહેલાં જે હાર્ડ કોપી છે તે આપણે આગળ વાત કરશું તે મુજબ તે એડ્રેસ પર મોકલવાની રહેશે 30 નવેમ્બર 2024 પહેલાં। તેમજ અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તેમજ ડોક્યુમેન્ટ છે તે મોકલવાના રહેશે મિત્રો। આગળ વાત કરશું ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ વિશે, શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ સંપૂર્ણ માહિતી વિશે તો તમે જોઈ શકો છો મિત્રો। Shortlisted candidates will be intimated for regarding the written test, interview and demonstration classes by means of email. Incomplete applications will not be considered. તેમજ details of various posts are mentioned below. તો તમે જોઈ શકો છો મિત્રો, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ માટેની જગ્યા છે, જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 21 થી 50 વર્ષની 1 જુલાઈ જે એકેડેમિક યરને ધ્યાન લેતા, તેમજ લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ ઇંગ્લિશ કમ્પેર્ડ એઝ અ રેગ્યુલર કોર્સ વિથ એટલીસ્ટ 55% માર્ક્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી. Bachelor of Education degree in relevant subject or equivalent completed as a regular course from the university institution recognized by Government of India, જે UGC ICT approved university. તેમજ should have studies requisite subject at both senior second and graduation levels. Preference should be given to candidates having experience of teaching relevant subject to recognized CBSE school. તો મિત્રો આ રીતનું જે એક્સપિરિયન્સ છે, ત્યારબાદ પીજીટી બાયોલોજી માટેની જે જગ્યા છે મિત્રો તેના વિશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 21 થી 50 વર્ષની જે વયમર્યાદા છે મિત્રો, તેમજ માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ ઝૂઓલોજી બોટની કમ્પ્લીટેડ એઝ અ રેગ્યુલર કોર્સ વિથ એટલીસ્ટ 55% માર્ક્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી. Bachelor of Education degree in relevant subject or equivalent completed as a regular course from University Institute recognized by Government in India, UGC ICT, National Council of Teacher Education, with at least 50% marks. Should have studies requisite subject is both senior secondary and graduation levels. તેમજ preference should be given to the candidates having experience of teaching relevant subject in a recognized CBSE school. ત્યારબાદ મિત્રો ફિઝિક્સ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે, જેમાં પણ સેમ 21 થી 50 વર્ષની વયમર્યાદા તેમજ માસ્ટર ડિગ્રી રિલેવન્ટ સબ્જેક્ટ એટલે કે ફિઝિક્સમાં મેળવેલો હોવો જોઈએ, રેગ્યુલર કમ્પેર્ડ એઝ અ રેગ્યુલર કોર્સ વિથ લેસ 55% માર્ક્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન, તેમજ બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ મિત્રો, તેમજ શુડ હેવ સ્ટડીઝ રિક્વિઝિટ સબ્જેક્ટ એઝ બોથ સિનિયર સેકન્ડરી એન્ડ ગ્રેજ્યુએશન લેવલ, તેમજ પ્રિફરન્સ શુડ બી ગિવન ટુ કેન્ડિડેટ હેવ એક્સપિરિયન્સ ઓફ ટીચિંગ રિલેવન્ટ સબ્જેક્ટ ઇન રેકગ્નાઇઝ CBSE સ્કૂલ. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો પીજીટી ફિઝિકલ એજ્યુકેશન માટેની જગ્યા છે મિત્રો, જેમાં 21 થી 50 વર્ષની વયમર્યાદા, માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ ફિઝિકલ એજ્યુકેશનમાં મેળવેલ હોવું જોઈએ 55% માર્ક્સ સાથે, તેમજ બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી, તેમજ બોથ સિનિયર સેકન્ડરી ગ્રેજ્યુએશન લેવલનો જે સબ્જેક્ટ અંતર્ગત મિત્રો જે અનુભવ હોવો જોઈએ, તેમજ જે પ્રેફરન્સ છે તે મિત્રો સબ્જેક્ટ કેન્ડિડેટ હેવિંગ એક્સપિરિયન્સ ઓફ ટીચિંગ રિલેવન્ટ સબ્જેક્ટ ઓફ CBSE સ્કૂલ. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ માટેની જગ્યા છે, જેમાં 21 થી 50 વર્ષની વયમર્યાદા. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ ઇંગ્લિશ તેમજ સ્ટડીઝ ધ રેગ્યુલર કોર્સ એન્ડ ક્વોલિફાઈડ વિથ એટલીસ્ટ 55% માર્ક્સ વિથ રિલેવન્ટ સબ્જેક્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ, તેમજ બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી, તેમજ શુડ હેવ સ્ટડીઝ ધ રિલેવન્ટ સબ્જેક્ટ એઝ અ સિનિયર સેકન્ડરી ઓલ્સો, તેમજ પ્રિફરન્સ શુડ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ્સ હેવિંગ રેગ્યુલર માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી and experience of teaching in relevant subject in recognized CBSE school. ત્યારબાદ મેથેમેટિક્સ માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યાઓ છે મિત્રો, જેમાં 21 થી 50 વર્ષની વયમર્યાદા,
બેચલર ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ મેથેમેટિક્સમાં 55% સાથે, બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી તેમજ જે પ્રેફરન્સ શુડ બી ગિવન ટુ હેવિંગ એક્સપિરિયન્સ ઇન સ્ટડીઝ ઇન જે CBSE સ્કૂલ, તેમજ TGT સાયન્સ માટેમાં પણ સેમ જે જગ્યા છે, જેમાં 21 થી 50 વર્ષની વયમર્યાદા, જે રિલેવન્ટ સબ્જેક્ટમાં બેચલર ડિગ્રી ઝૂઓલોજી, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં, બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી તેમજ શુડ હેવ સ્ટડીઝ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ એઝ સિનિયર સેકન્ડરી ઓલ્સો, તેમજ CBSE સ્કૂલ અંતર્ગત જે ટીચિંગનો એક્સપિરિયન્સ ધરાવતો હોય છે મિત્રો રિલેવન્ટ. ત્યારબાદ PRT એટલે કે પ્રાઇમરી ટીચર જનરલ માટેની જગ્યાઓ છે, જેમાં 21 થી 50 વર્ષની વયમર્યાદા, તેમજ બેચલર ડિગ્રી કમ્પ્લીટેડ એઝ અ રેગ્યુલર કોર્સ ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિથ મિનિમમ 55% માર્ક્સ એગ્રીગેટ એન્ડ બેચલર ઓફ એજ્યુકેશન BL તેમજ DLED ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ઓર ઇક્વિવેલન્ટ કમ્પ્લીટેડ એઝ અ રેગ્યુલર કોર્સ, તેમજ સિનિયર સેકન્ડરી અથવા તો સિનિયર સેકન્ડરી એટલે કે ક્લાસ 12th or its equivalent from recognized board with a minimum 55% marks aggregate and 2 years diploma in elementary education, 4 year bachelor of elementary education ની લાયકાત ધરાવતા હોય છે, તેમજ preference should be given to candidate having experience from teaching in reputed foundation and preparatory stage CBSE school. ત્યારબાદ PRT હિન્દી માટેની જગ્યા છે મિત્રો, જેમાં 21 થી 50 વર્ષની વયમર્યાદા. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી કમ્પ્લીટેડ એઝ અ રેગ્યુલર કોર્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, તેમજ તમે જોઈ શકો છો આગળ વાત કરી તે મુજબની અહીંયા લાયકાત ધરાવતા હોય છે. ત્યારબાદ બાલવાટિકા, KG તેમજ નર્સરી ટીચર્સ માટેની જગ્યા છે, જેમાં 21 થી 50 વર્ષની વયમર્યાદા. સિનિયર સેકન્ડરી ક્લાસ એટલે કે ક્લાસ 12th ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ વિથ 55% માર્ક્સ. 2 વર્ષનો ડિપ્લોમા ઇન નર્સરી ટીચર એજ્યુકેશન, પ્રી સ્કૂલ એજ્યુકેશન, ચાઇલ્ડ અર્લી ચાઇલ્ડહુડ ECCનો જે કોર્સ હતો તો BEd નર્સરી કમ્પ્લીટેડ એઝ અ રેગ્યુલર કોર્સ વિથ 50% માર્ક્સ ફ્રોમ recognized university institution, તેમજ preference should be given to candidates having experience of teaching in reputed foundation stage school, તેમજ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ IT આસિસ્ટન્ટ માટેની જગ્યા છે, જેમાં 21 થી 50 વર્ષની વયમર્યાદા. એકેડેમિક એક્સપિરિયન્સની વાત કરીએ તો ડિપ્લોમા ઇન IT ઓર હાર્ડવેર મેન્ટેનન્સ અથવા તો 10+2 ITI ઓર સર્ટિફિકેટ કોર્સ ઇન IT ઓર હાર્ડવેર મેન્ટેનન્સ ઓર ઇક્વિવેલન્ટ ઇન આર્મ ફોર્સ, તેમજ at least 3 years of experience with adequate knowledge of maintenance of IT hardware and campus area network and reputed organization, તેમજ good proficiency in Microsoft Office tools, Excel, Word, PowerPoint, તેમજ other terms and condition અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. should have good personality with excellent communication skill in English and ability to communicate in Hindi, should have working knowledge of computer and should be proficient in using Microsoft Office software. તેમજ એક નોટ આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. કેન્ડિડેટ who have exercised BEd in distance education mode before the year 2014 and possessing 5 years of or more years of teaching experience in CBSE recognized school shall also be considered for recruitment. તો આથી મિત્રો વિવિધ જે PGT, PRT, TGT તેમજ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, બાલવાટિકા સ્ટાફ માટેની ભરતી જાહેરાત. આગળ વાત કરશું મિત્રો એપ્લિકેશન ફોર્મ વિશેની, જે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એપ્લિકેશન ફોર્મ આપેલું છે મિત્રો, જે એકેડેમિક યર 2025-26 માટે જે વિવિધ TGT, PRT, PGT તેમજ બાલવાટિકા ટીચર્સ માટેની જગ્યા છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો જે પોસ્ટ એપ્લાઇડ ફોર અહીંયા જે જગ્યા છે મિત્રો તેના વિશે તમારે અહીંયા લખવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, તેમજ બ્લોક લેટર્સમાં, કેપિટલ લેટર્સમાં તમારે અહીંયા જે તમારું નામ લખવાનું છે મિત્રો, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, અલ્ટરનેટ મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર, પ્રેઝન્ટ એડ્રેસ, પરમિનન્ટ એડ્રેસ, ઈમેલ એડ્રેસ, મેરિટલ સ્ટેટસ જો તમે મેરિડ હો તો, અનમેરિડ હોય તો અનમેરિડ, નંબર ઓફ ચિલ્ડ્રન, ફાધર, હસબન્ડ્સ નેમ, તેમજ જે ઓફિસ એડ્રેસ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્ઝામ ક્વોલિફાઈડ હો જો તમે CTET અથવા તો સ્ટેટ રાજ્ય દ્વારા લેવાયેલ ટેટ, તેમજ તમે જોઈ શકો છો યુ અપીડ ફોર નેવી એજ્યુકેશન સોસાયટી કન્ડક્ટ કોમન રિટર્ન ટેસ્ટ, ટોટલ યર ઓફ એક્સપિરિયન્સ લખવાનું રહેશે, તેમજ કો કરિક્યુલેટર જે એક્ટિવિટીઝ છે તે લખવાની રહેશે મિત્રો. પાર્ટિસિપેશન અચીવમેન્ટ જે મેળવેલ હોય તેમજ તમારા વિશે મિત્રો એ લખવાનું રહેશે. વાય ડુ યુ કન્સિડર યોર સેલ્ફ બેસ્ટ સુટેબલ ફોર ધીસ પોસ્ટ, તેમજ એડિશનલ ઇન્ફોર્મેશન હોય તો તે પણ અહીંયા લખવાની રહેશે મિત્રો. તેમજ તમે જોઈ શકો છો મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનની અહીં સંપૂર્ણ માહિતી લખવાની રહેશે મિત્રો. 12થથી લઈ અને જે 10થી લઈ 12th, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, BEd, યર ઓફ પાસિંગ, મેન સબ્જેક્ટ, એડિશનલ જે સબ્જેક્ટ છે તે તેના વિશે સંપૂર્ણ માહિતી. યર ઓફ એક્સપિરિયન્સ લખવાનું રહેશે મિત્રો, જે કેટલા વર્ષ તમે નોકરી કરેલી છે, સેલેરી કેટલી હતી, ક્લાસ કઈ ક્યાં લીધેલા છે, સબ્જેક્ટ કયા કયા છે તેના વિશે. તેમજ આ મુજબની જે ચેકલિસ્ટ છે મિત્રો, જે ડોક્યુમેન્ટ છે તમારે એન્ક્લોઝ કરવાના રહેશે, એટલે કે બિડાણ જોડી અને તમારે મોકલવાના રહેશે મિત્રો, જેમાં બર્થ સર્ટિફિકેટ, હાયર સેકન્ડરી સર્ટિફિકેટ, ઓલ માર્કશીટ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ,
બીએડની ડિગ્રી સર્ટિફિકેટ, સ્પેશિયલાઇઝેશન સર્ટિફિકેટ તેમજ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તેમજ તમે જોઈ શકો છો આધાર કાર્ડની જે ફોટોકોપી છે તે પણ એ મોકલવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ઇનકમ્પ્લીટ એપ્લિકેશન વિલ નોટ બી કન્સિડર. ઓલ ઇન્ફોર્મેશન શુડ બી કરેક્ટ એન્ડ પ્રેસાઇઝ એન્ડ અ કેન્ડિડેટ કેન એપ્લાય ફોર મેક્સિમમ 2 પોસ્ટ, એટલે કે 2 જગ્યાઓ માટે અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ મુજબની જે વેબસાઇટ છે મિત્રો, નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદર અંતર્ગત, જેમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ આપેલી છે મિત્રો કે ભાઈ 2 પોસ્ટ છે તેના માટે એપ્લાય કરી શકશો. તેમજ અહીંયા હાર્ડ કોપી છે મિત્રો, તો અહીંયા એડ્રેસ આપેલું છે, તમે નોંધ કરી લેશો મિત્રો. નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદર, હેડક્વાર્ટર્સ GD&T ઓપોઝિટ INS સરદાર પટેલ બોખીરા નેવલ બેઝ, પોસ્ટ બોક્સ નંબર 66 પોરબંદર 360 575. ગુજરાતમાં તમારે મિત્રો ખાસ જે હાર્ડ કોપી છે તે મોકલવાની રહેશે 30 નવેમ્બર 2024 પહેલાં. Application form can be downloaded in MS Word format from download section. Compulsory to mention the post applied for. તેમજ incomplete application form will not be considered. તેમજ જે મિત્રો હાર્ડ કોપી છે અહીં એડ્રેસ પર, તેમજ આગળ વાત કરી તે મુજબ જે ઈમેલ એડ્રેસ છે તેના પર તમે જે એપ્લિકેશન ફોર્મ છે તે મોકલવાનું રહેશે મિત્રો. વેબસાઇટ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી શકશો મિત્રો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.